માં, મને માફ કરી દેજે. હવે કદાચ આપણે ક્યારેય નહીં મળી શકીએ. આટલું બોલતા જ ફોન કપાઈ ગયો. એ 30 સેકન્ડનો કોલ અને એ પછી રૂમમાં જે ભયાનક સન્નાટો છવાયો એ જોઈને તો કોઈ પથ્થરદિલનો માણસ પણ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે. શું થયું હશે એ રાત્રે? એવો કયો પહાડ તૂટી પડ્યો હશે 21 વર્ષના એ જુવાન દીકરા પર, જે પોતાના પરિવારના સપના પૂરા કરવા 7 દરિયા પાર ગયો હતો? આવો જાણીએ આ હૃદયસ્પર્શી ઘટનાની શરૂઆત. આ વાત છે ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતા રામજીભાઈ અને એમના પત્ની સાવિત્રીબેનની. ઘરમાં એમના જીવનો ટુકડો એટલે એમનો દીકરો રાહુલ. રાહુલ ભણવામાં એટલો તેજસ્વી કે ગામની શાળાના શિક્ષકો પણ કહેતા કે રામજીભાઈ, તમારો દીકરો એક દિવસ તમારું નામ જરૂર રોશન કરશે. રામજીભાઈ એક સામાન્ય અને મહેનતુ ખેડૂત હતા. એમની પાસે બહુ જમીન નહોતી. કાળી મજૂરી કરીને માંડ ઘર ચલાવતા હતા. પણ એમનું સપનું બહુ મોટું હતું. એમની એક જ ઈચ્છા હતી કે એમનો દીકરો ખૂબ ભણે, મોટો સાહેબ બને અને આખી જિંદગી જે ગરીબી તેમણે જોઈ છે એવો ખરાબ દિવસ દીકરાને ક્યારેય જોવો ના પડે. જ્યારે રાહુલે કોલેજ પૂરી કરી ત્યારે એણે આગળ ભણવા વિદેશ જવાની ઈચ્છા વ્યક્ત કરી. બાપુજી, મને એકવાર કેનેડા જવા દો. ત્યાં જઈને હું બહુ મહેનત કરીશ, રાત દિવસ એક કરી દઈશ અને આપણા ઘરના બધા દુઃખ દૂર કરી દઈશ. દીકરાની આંખોમાં રહેલું એ સપનું જોઈને કોઈ પણ મા બાપ ક્યાંથી ના પાડી શકે. પણ વિદેશ જવાનો ખર્ચો કંઈ નાનો નહોતો. 20-25 લાખ રૂપિયા લાવવા ક્યાંથી? રામજીભાઈએ પોતાની અડધી જમીન વેચી દીધી અને બાકીની જમીન પર બેંકમાંથી લોન લીધી. એટલું ઓછું હોય તેમ સાવિત્રીબેને પોતાના લગ્નના તમામ ઘરેણાં હસતા મુખે વેચી દીધા. બસ દીકરાનું સપનું પૂરું થવું જોઈએ એ જ એની જીદ હતી. એ દિવસ હજુ પણ સાવિત્રીબેનને બરાબર યાદ છે, જ્યારે રાહુલ એરપોર્ટ પર એમને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો. માં, તું મારી ચિંતા ના કરતી. હું જલ્દી સેટલ થઈને તમને બંનેને ફ્લાઇટમાં બેસાડીને ત્યાં બોલાવી લઈશ. દીકરાને વિદાય આપતી વખતે મા બાપની આંખોમાં આંસુ જરૂર હતા, પણ એ આંસુ ગર્વ અને ખુશીના હતા. એમને લાગતું હતું કે હવે એમના સંઘર્ષના દિવસો પૂરા થવા આવ્યા છે. શરૂઆતના 6-8 મહિનાઓ ખૂબ જ સારા ગયા. રાહુલ રોજ વિડીયો કોલ કરતો, ત્યાંની નવી દુનિયા બતાવતો. બરફ પડે ત્યારે ખાસ ફોન કરીને કહેતો, જો માં, અહીં કેવો સરસ બરફ પડે છે. એ કહેતો કે માં, મેં નાની નોકરી શોધી લીધી છે, ભણવાની સાથે સાથે હું કામ પણ કરું છું. રામજીભાઈ ગામના ચોરે બેસીને છાતી કાઢીને ગર્વથી કહેતા કે મારો દીકરો વિદેશમાં કમાય છે, પણ સમય ક્યાં હંમેશા એક સરખો રહે છે. ધીમે ધીમે કોલ આવવાના ઓછા થઈ ગયા. ક્યારેક અઠવાડિયે તો ક્યારેક 15 દિવસે માંડ ફોન આવતો. વિડીયો કોલ તો સાવ બંધ જ થઈ ગયા હતા. રાહુલનો અવાજ પણ હવે ફોન પર ધીમે ધીમે થાકેલો, ગભરાયેલો અને ઉદાસ લાગવા માંડ્યો હતો. મા બાપ પૂછે તો વાત ટાળી દેતો. કંઈ નથી માં, બસ ભણવાનું અને કામનું બહુ ટેન્શન છે. શિફ્ટ લાંબી હોય છે એટલે થાક લાગે છે. પણ એક માનું હૃદય તો દીકરાની પીડાને 7 દરિયા પારથી પણ ઓળખી જાય છે. સાવિત્રીબેનને અંદરથી કંઈક અજુગતું થવાનો અહેસાસ થવા લાગ્યો હતો. એમના મનમાં સતત એક ડર સતાવતો હતો કે મારો દીકરો કંઈક મોટી વાત છુપાવી રહ્યો છે. અને પછી આવી એ હૃદય કંપાવી દેનારી રાત, જેનો ઉલ્લેખ આપણે શરૂઆતમાં કર્યો. માં, મને માફ કરી દેજે. એટલું બોલીને આવેલો એ ફોન કટ થઈ ગયો. ફોનમાંથી આવતો અવાજ સાવિત્રીબેનના શ્વાસ રૂંધી રહ્યો હતો. રામજીભાઈએ તરત જ ધ્રુજતા હાથે રાહુલને વારંવાર પાછા ફોન લગાવ્યા, પણ તમે જે નંબર પર સંપર્ક કરવા માંગો છો તે સ્વિચ ઓફ છે. આ એક જ લાઈન વારંવાર સંભળાતી હતી. આ સાંભળીને બંને પતિ પત્નીના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. ફોનમાંથી આવતો અવાજ ભલે બંધ થઈ ગયો હતો, પણ સાવિત્રીબેન અને રામજીભાઈના હૃદયના ધબકારા એટલા વધી ગયા હતા કે જાણે હમણાં છાતી ચીરીને બહાર આવી જશે. માં, મને માફ કરી દેજે. રાહુલના આ છેલ્લા શબ્દો સાવિત્રીબેનના કાનમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. એમના આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. મારા દીકરાને શું થયું હશે? મારો રતન જેવો દીકરો આવું કેમ બોલ્યો? હે ભગવાન,
મારા છોકરાનું રક્ષણ કરજે. એમ બોલતા બોલતા સાવિત્રીબેન ઘરના ખૂણામાં આવેલા ભગવાનના ગોખલા પાસે જમીન પર ફસલાઈ પડ્યા. રામજીભાઈ પણ અંદરથી સાવ તૂટી ગયા હતા. પણ અત્યારે હિંમત હારવાનો સમય નહોતો. કંઈક તો કરવું જ પડે એમ હતું. એમને અચાનક યાદ આવ્યું કે ગામના સરપંચનો દીકરો અમિત પણ કેનેડામાં રહે છે. રામજીભાઈએ રાતના 3 વાગ્યે કંઈ પણ વિચાર્યા વગર ખુલ્લા પગે હાથમાં લાકડી લઈને સરપંચના ઘર તરફ દોડ મૂકી. શિયાળાની કડકડતી ઠંડી હતી, છતાં એક બાપના કપાળે ડર અને ચિંતાનો પરસેવો વળી ગયો હતો. સરપંચના ઘરે પહોંચી બારણું ખખડાવીને એમને જગાડ્યા અને રડતા રડતા આખી વાત કરી. સરપંચે તરત જ ત્યાંથી પોતાના દીકરા અમિતને કેનેડા ફોન લગાવ્યો. કેનેડામાં એ સમયે બપોરનો સમય હતો. અમિતે ફોન ઉપાડ્યો. હા બાપુજી, બોલો, શું કામ પડ્યું? સરપંચે રામજીભાઈને ફોન આપ્યો. રામજીભાઈએ કાલાવાલા કરતા અને રડમસ અવાજે અમિતને કહ્યું, બેટા અમિત, મારા રાહુલને કંઈક થઈ ગયું છે. એનો આવો ફોન આવ્યો હતો અને પછી ફોન બંધ થઈ ગયો છે. તું જલ્દી એના રૂમ પર જા ને બાપ. મારા દીકરાની ભાળ કાઢ, એને બચાવી લે. અમિતને પરિસ્થિતિની ગંભીરતા તરત જ સમજાઈ ગઈ. કાકા, તમે જરાય ચિંતા ના કરો. હું હમણાં જ મારું બધું કામ છોડીને એના ઘરે જાઉં છું. તમે હિંમત રાખજો. આ તરફ ભારતમાં રામજીભાઈના ઘરમાં આસપાસના 2-4 પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. બધા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. સમય જાણે થંભી ગયો હતો. ઘડિયાળનો એક એક કાંટો 1-1 કલાક જેવો લાંબો લાગતો હતો. આખી રાત કોઈની આંખનું મટકું પણ નહોતું વાગ્યું. સાવિત્રીબેન તો દીવા સામે જોઈને બસ એક જ રટણ કરતા હતા, મારો દીકરો એમ કેમ પાછો આવી જાય. મારે કોઈ પૈસા નથી જોઈતા. મારે એને વિદેશ નથી ભણાવવો. એને પાછો લાવી દો. લગભગ 2 કલાકના લાંબા અને પીડાદાયક ઇંતજાર પછી આખરે અમિતનો સામેથી ફોન આવ્યો. રામજીભાઈના હાથ એટલા ધ્રુજતા હતા કે માંડ લીલું બટન દબાવીને ફોન સ્પીકર પર મૂક્યો. ઓરડામાં એકદમ સનસાન જેવો સન્નાટો છવાઈ ગયો. બધાના કાન ફોન તરફ મંડાયેલા હતા. સામેથી અમિતનો અવાજ ખૂબ જ ગભરાયેલો અને આપતો આવતો હતો. કાકા, કાકા, એક બહુ ખરાબ સમાચાર છે. શું થયું મારા દીકરાને? સાવિત્રીબેનથી ચીસ પડાઈ ગઈ. કાકી, રાહુલ રૂમ પર નથી. એનો રૂમ ખુલ્લો છે અને એનો બધો સામાન વેરવિખેર પડ્યો છે. એનો ફોન અને પાકીટ પણ અહીં જ પલંગ પર પડ્યા છે. મેં એના રૂમ પાર્ટનરને પૂછ્યું તો એણે જે વાત કરી એ સાંભળીને હું પણ ચોંકી ગયો છું. શું કીધું એણે? સાચું બોલજે બેટા, મારો જીવ જાય છે. રામજીભાઈ રડી પડ્યા. અમિતે ભારે અહીંયા એક એવું સત્ય જણાવ્યું જેણે રામજીભાઈ અને સાવિત્રીબેનની દુનિયા ઉજાડી નાખી. કાકા, છેલ્લા 3 મહિનાથી રાહુલની નોકરી છૂટી ગઈ હતી. એણે જે કોલેજમાં એડમિશન લીધું હતું ત્યાં આગળની ફી ભરવાના પૈસા નહોતા, એટલે કોલેજે એને કાઢી મૂક્યો હતો. એની પાસે 2 ટક ખાવાના પણ પૈસા નહોતા બચ્યા. એ તમને લોકોને ટેન્શન ન આપવા માંગતો હતો, એટલે આ બધું તમારાથી છુપાવતો હતો. એ ખૂબ જ મોટા ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. એના રૂમ પાર્ટનરે કહ્યું કે ગઈકાલ રાત્રે એ ખૂબ રડતો હતો અને અચાનક ફોન રૂમમાં ફેંકીને બહાર દોડી ગયો હતો. આ ભયાનક સત્ય સાંભળતા જ સાવિત્રીબેન બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા. ઘરમાં રાડારાડી મચી ગઈ. મા બાપનું દેવું ઉતારવા અને સપના પૂરા કરવા ગયેલો દીકરો આજે જીવતો છે કે નહીં એની કોઈને ખબર નહોતી. વિદેશની એ અજાણી અને કાતિલ ઠંડીવાળી ધરતી પર એ 21 વર્ષનો યુવાન ક્યાં ખોવાઈ ગયો હશે. અમિતે પોલીસને જાણ તો કરી દીધી હતી. બેભાન થયેલા સાવિત્રીબેન જ્યારે ભાનમાં આવ્યા ત્યારે એમના મોંમાંથી એક જ ચીસ નીકળી, મારો રાહુલ, મારા દીકરાને બચાવી લો. એમના આંસુ હવે સુકાઈ ગયા હતા અને આંખોમાં એક ભયાનક શૂન્યતા છવાઈ ગઈ હતી. 7 દરિયા પાર પોતાના પેટનો જણ્યો જીવ જોખમમાં હોય અને મા બાપ અહીં કંઈ જ ના કરી શકે. આનાથી મોટી લાચારી દુનિયામાં એક મા બાપ માટે બીજી કઈ હોઈ શકે? એમને વારંવાર રાહુલનો એ હસતો ચહેરો યાદ આવતો હતો જ્યારે એ પહેલીવાર
પ્લેનમાં બેસવા જઈ રહ્યો હતો. રામજીભાઈએ જે આખી જિંદગી કડક અને મજબૂત રહ્યા હતા, એ પણ આજે કોઈ નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. એમને પોતાની જાત પર અત્યંત ગુસ્સો આવતો હતો. કાશ મેં મારા દીકરાને વિદેશ મોકલવાની જીદ જ પૂરી ના કરી હોત. આપણે અહીં અડધો રોટલો ખાઈને પણ ખુશ રહેત. મારા પર દેવું હતું તો હું દિવસ રાત મજૂરી કરીને ચૂકવી દેત, પણ મારા દીકરાએ મને પોતાના દુઃખની વાત કરી કેમ નહીં? કેમ એ અંદર ને અંદર મૂંઝાતો રહ્યો? રામજીભાઈનો આ દર્દભર્યો અવાજ સાંભળીને ત્યાં ઊભેલા કોઈ પણ પથ્થર દિલના માણસની આંખમાંથી પણ શ્રાવણ ભાદરવો વહી જાય. બીજી બાજુ કેનેડામાં -15 ડિગ્રીની કડકડતી ઠંડી હતી. ચારે બાજુ બરફની સફેદ અને જમાવી દે તેવી ચાદર પથરાયેલી હતી. અમિતે ત્યાંની પોલીસને જાણ કરીને સાથે રાખીને રાહુલની શોધખોળ શરૂ કરી દીધી હતી. પોલીસની ગાડીઓ સુમસામ રસ્તાઓ પર સાયરન વગાડતી ફરી રહી હતી. અમિતે પોલીસને રાહુલની નોકરી છોડી જવા વિશે, પૈસાની તંગી અને કોલેજમાંથી કાઢી મૂકવા વિશે બધી જ વાત વિસ્તારથી કરી. પોલીસ ઓફિસરે એક ઊંડો શ્વાસ લઈને અમિતને કહ્યું, અહીં આવતા ઘણા વિદેશી વિદ્યાર્થીઓ સાથે આવું જ થાય છે. ઘરના લોકોએ લીધેલી મોટી લોન, કોલેજની ભારે ફી અને અહીંયા નોકરી ના મળવાના ટેન્શનમાં એ યુવાનો ભયંકર ડિપ્રેશનનો શિકાર બની જાય છે. ઘરવાળાઓને ખોટું આશ્વાસન આપતા રહે છે અને અંદરથી તૂટી જાય છે. અમને ડર છે કે રાહુલે કોઈ ખોટું પગલું ના ભરી લીધું હોય. આ શબ્દો સાંભળીને અમિતના પગ નીચેથી જમીન ખસી ગઈ. એને ભારતમાં બેઠેલા રામજીભાઈનો ચહેરો યાદ આવી ગયો. પોલીસે સમય બગાડ્યા વગર રાહુલના ઘરની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું. થોડીવાર પછી એક કેમેરામાં રાહુલનું રેકોર્ડિંગ દેખાયું. વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે રાહુલ ભયાનક ઠંડીમાં પણ પહેરવા માટે પૂરતા ગરમ કપડાં લીધા વગર જ બહાર નીકળી ગયો હતો. એ રડતો રડતો રસ્તા પર આમ તેમ ભટકી રહ્યો હતો. એની ચાલ પરથી લાગતું હતું કે જીવવાની આશા છોડી ચૂક્યો છે. કેમેરાનું લોકેશન ટ્રેક કરતા પોલીસને ખબર પડી કે રાહુલ શહેરની બહાર આવેલા એક બરફથી થીજી ગયેલા તળાવ તરફ ચાલીને ગયો હતો. પોલીસ અને અમિત તરત જ ગાડી લઈને એ સુમસાન તળાવ તરફ પહોંચ્યા. ત્યાંનો નજારો જોઈને અમિતના શ્વાસ અધ્ધર થઈ ગયા. તળાવના કિનારે બરફના ઢગલા વચ્ચે એક યુવાન બેભાન હાલતમાં પડેલો હતો. એના કપડાં બરફથી ઢંકાઈ ગયા હતા અને આસપાસ કોઈ નહોતું. અમિત ગાડીમાંથી કૂદીને રાહુલ, રાહુલ એવી મોટી બૂમો પાડતો એની તરફ દોડ્યો. પોલીસે પણ તરત જ એમ્બ્યુલન્સને ફોન લગાવ્યો. અમિત ધ્રુતા પગે એ બરફના ઢગલા પાસે પહોંચ્યો. એણે આપતા ફાપતા થઈને એ બેભાન યુવાનના ચહેરા પરથી બરફ હટાવ્યો અને ચહેરો જોતા જ અમિતના મોંમાંથી એક મોટું ડૂસકું નીકળી ગયું. એ બીજું કોઈ નહીં પણ એમનો વાલો રાહુલ જ હતો. એનો હંમેશા હસતો ખેલતો ચહેરો અત્યારે સાવ પીળો પડી ગયો હતો. હોઠ એકદમ પૂરા પડી ગયા હતા અને શરીર કોઈ લાકડા જેવું કઠણ થઈ ગયું હતું. અમિતે તરત જ નીચે બેસીને રાહુલનું માથું પોતાના ખોળામાં લીધું. રાહુલ, એલા ભાઈ, આંખો ખોલ. જો હું તારો મોટો ભાઈ અમિત આવ્યો છું. તારી માં તારી રાહ જુએ છે ભાઈ, ઉઠ. અમિત પોક મૂકીને રડી પડ્યો. એણે તરત જ રાહુલના હાથની નસ તપાસી. શ્વાસ એકદમ ધીમા અને તૂટક તૂટક ચાલતા હતા. હજુ એનો જીવ શરીરમાં હતો. ભગવાને જાણે છેલ્લી ઘડીએ એને મોતની ખાઈમાં પડતા રોકી લીધો હતો. એટલામાં જ એમ્બ્યુલન્સ મોટી સાયરન વગાડતી ત્યાં આવી પહોંચી. મેડિકલ સ્ટાફે જરાય સમય બગાડ્યા વગર તરત જ રાહુલને સ્ટ્રેચર પર લીધો. એના મોં પર ઓક્સિજન માસ્ક લગાવ્યો. ડોક્ટરે અમિતને ગંભીર અવાજે કહ્યું, આ યુવાનની હાલત બહુ જ નાજુક છે. કડકડતી ઠંડીને લીધે એના શરીરનું તાપમાન સાવ ઘટી ગયું છે. જો થોડી વધુ વાર થઈ હોત તો આને બચાવવો અશક્ય હોત. આપણે એને જલ્દીમાં જલ્દી હોસ્પિટલ પહોંચાડવો પડશે. એમ્બ્યુલન્સ પૂરપાટ ઝપાટે શહેરની મોટી હોસ્પિટલ તરફ ભાગી રહી હતી. અમિત અંદર બેઠો બેઠો ભગવાનનું નામ લઈ રહ્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ
રાહુલને સીધો આઈસીયુમાં લઈ જવામાં આવ્યો. આઈસીયુના દરવાજા બંધ થયા અને બહાર પેલી લાલ લાઈટ ચાલુ થઈ ગઈ. એ લાલ લાઈટ જાણે અત્યારે મોત અને જિંદગી વચ્ચેની દિવાલ બનીને ઊભી હતી. અમિતે થોડી હિંમત ભેગી કરી અને ભારતમાં રામજીભાઈને ફોન લગાવ્યો. ભારતમાં તો હજુ સવાર પણ નહોતી પડી. રામજીભાઈ અને સાવિત્રીબેન આખી રાત ફોન પાસે જ બેઠા હતા. પહેલી જ રિંગ ફોન ઉપડી ગયો. કાકા, રાહુલ મળી ગયો છે. અમિતના આટલા શબ્દો સાંભળતા જ સાવિત્રીબેન અને રામજીભાઈના સુકાઈ ગયેલા જીવમાં જીવ આવ્યો. સાવિત્રીબેને રડતા રડતા ફોન છીનવી લીધો. મારો દીકરો કેવો છે? એને મારી સાથે વાત કરાવને બેટા. મારે બસ એકવાર એનો અવાજ સાંભળવો છે. અમિત ગળે ડૂમો બાંધીને માંડ બોલ્યો, કાકી, એ અત્યારે વાત નહીં કરી શકે. અમે એને હોસ્પિટલ લાવ્યા છીએ. એ બરફમાં બેભાન થઈ ગયો હતો. ડૉક્ટર સાહેબ અંદર એની સારવાર કરી રહ્યા છે. તમે બસ ભગવાનને પ્રાર્થના કરો કે એ જલ્દી ભાનમાં આવી જાય. એને કંઈ નહીં થાય. તમે હિંમત રાખજો. હોસ્પિટલ અને બેભાન શબ્દ સાંભળતા જ સાવિત્રીબેનના હાથમાંથી ફોન હેઠો પડી ગયો. જે દીકરાને ફૂલની જેમ ઉછેર્યો હતો, જેને ઘરમાં જરાય અમથું વાગે તોય આખું ઘર માથે લેતા, એ આજે 7 દરિયા પાર મોત સામે એકલો લડી રહ્યો હતો. રામજીભાઈએ આકાશ તરફ જોઈને બંને હાથ જોડ્યા. હે મારા નાથ, મેં આખી જિંદગી કોઈનું ખરાબ નથી કર્યું કે કોઈનું ખોટું નથી લીધું. મારા દીકરાનો જીવ બચાવી લેજે. મારે એને મોટો સાહેબ નથી બનાવવો કે મારે એના પૈસા નથી જોઈતા. બસ મારો દીકરો એમખેમ મારા આંગણે પાછો મોકલી દે. ગામના મંદિરમાં સવારની ઝાલર વાગવાની શરૂઆત થઈ ગઈ હતી. મા બાપના આંસુ ભગવાનના ચરણોમાં પહોંચી રહ્યા હતા. આઈસીયુની બહાર ઊભેલા અમિત માટે એક મિનિટ જાણે એક યુગ જેવી લાંબી લાગતી હતી. ડૉક્ટર અંદર રાહુલનો જીવ બચાવવા મહેનત કરી રહ્યા હતા. લગભગ 3 કલાકના જીવલેણ ઇંતજાર પછી આખરે દરવાજા ઉપરની પેલી લાલ લાઈટ બંધ થઈ અને ડૉક્ટર બહાર આવ્યા. અમિત તરત જ દોડીને એમની પાસે ગયો. એના જીવમાં જીવ નહોતો. ડૉક્ટરના ચહેરા પર થોડી રાહત હતી. એમણે અમિતના ખંભે હાથ મૂકીને કહ્યું, ભગવાનનો પાળ માનો કે તમે એને સમયસર અહીં લાવ્યા. થોડી વધુ વાર થઈ હોત તો અમે કંઈ ન કરી શક્યા હોત. રાહુલ હવે ખતરાની બહાર છે અને એને ભાન પણ આવી ગયું છે. આ શબ્દો સાંભળતા જ અમિતની આંખમાંથી ખુશીના આંસુ છલકાઈ ગયા. પણ ડૉક્ટરે આગળ બહુ ગંભીર વાત કહી. શરીરની ઠંડી તો અમે દૂર કરી દીધી છે, પણ આ યુવાન અંદરથી સાવ તૂટી ગયો છે. એ ભયંકર ડિપ્રેશનમાં છે. અત્યારે એને દવા કરતાં પણ વધારે પોતાના પરિવારના પ્રેમ અને હૂંફની જરૂર છે. જો એને માનસિક ટેકો નહીં મળે તો એ ફરીથી આવું પગલું ભરી શકે છે. અમિત તરત જ રજા લઈને ધીમેકથી આઈસીયુના દરવાજાના દાખલ થયો. સફેદ પથારી પર રાહુલ સૂતો હતો. એના ચહેરા પર ઓક્સિજનની નળીઓ હતી. એની આંખો ખુલ્લી હતી, પણ એમાં એક ખાલીપો હતો. અમિતને જોતા જ રાહુલની આંખોમાંથી દળ આંસુ વહેવા લાગ્યા. અમિતને પાસે જઈને એના માથે હાથ ફેરવ્યો. હું હારી ગયો અમિતભાઈ. હું સાવ નાકામ રહ્યો. રાહુલે ડૂસકા ભરતા કહ્યું, મારા મા બાપે પોતાનું બધું જ વેચીને મને અહીં મોકલ્યો હતો, પણ મારી નોકરી છૂટી ગઈ. ફી ના ભરવાના કારણે કોલેજમાંથી મને કાઢી મૂક્યો. મારી પાસે જમવાના પણ પૈસા નહોતા બચ્યા. હું ક્યાં મોઢે એમને આ બધું કહું? એમના સપના મેં તોડી નાખ્યા. એના કરતાં તો હું બરફમાં મરી ગયો હોત તો. ચૂપ કર ગાંડા. અમિતે એને વચમાં જ અટકાવ્યો. મા બાપ માટે એમનો દીકરો જ એમનું સૌથી મોટું સપનું હોય છે, પૈસા નહીં. તું જીવતો છે એ જ એમના માટે બધું છે. તું એકવાર એમની સાથે વાત કર, તને બધું સમજાઈ જશે. અમિતે તરત જ પોતાના ફોનમાંથી રામજીભાઈને વિડીયો કોલ કર્યો. ભારતમાં હજુ સવાર પડી જ હતી અને બંને મા બાપ ફોનની જ રાહ જોતા બેઠા હતા. ફોન ઉપાડતા જ સ્ક્રીન પર હોસ્પિટલના બિછાને પડેલા રાહુલને જોઈને સાવિત્રીબેન ધ્રુસકે રડી પડ્યા. એ જાણે ફોનની સ્ક્રીન પરથી જ દીકરાના માથા પર હાથ ફેરવવા લાગ્યા. બેટા,
મારા દીકરા, તું કેવો છે હવે? મને માફ કરજે બેટા કે તું ત્યાં આટલો હેરાન થયો ને અમે તારી કોઈ મદદ ના કરી શક્યા. રાહુલે બે હાથ જોડીને રડતા રડતા કહ્યું, માં, બાપુજી, મને માફ કરી દો. હું તમારા સપના પૂરા ન કરી શક્યો. મારા લીધે ઘર પર આટલું દેવું થઈ ગયું અને હું બધું હારી ગયો. ત્યારે રામજીભાઈનો અવાજ ભલે ગળગળો હતો, પણ એમાં એક બાપની મકબતા હતી. અરે મારા દીકરા, મારું સપનું તું મોટો સાહેબ બને એ નહોતું. મારું સપનું તો બસ તું ખુશ રહે એ હતું. પૈસા અને જમીન તો હાથનો મેલ છે બેટા. આપણે કાળી મજૂરી કરીને દેવું ઉતારી દઈશું. એની તું જરાય ચિંતા ન કર. મારે કોઈ વિદેશના રૂપિયા નથી જોઈતા. તું જલ્દીથી સાજો થઈ જા અને પહેલી જ ફ્લાઇટ પકડીને પાછો આપણા ઘરે આવી જા. આપણે ચટણી અને રોટલો ખાઈશું, પણ હવે સાથે રહીશું. પોતાના પિતાના આ શબ્દો સાંભળીને રાહુલના મન પરથી નિરાશાનો મોટો પહાડ હટી ગયો. એને સમજાયું કે દુનિયામાં સાચી સફળતા પૈસા કમાવામાં નથી, પણ પોતાના પરિવારના પ્રેમમાં છે. અમિતની મદદ અને મા બાપના સાચા પ્રેમથી રાહુલ ધીમે ધીમે શારીરિક અને માનસિક રીતે સાજો થવા લાગ્યો. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી અમિતે રાહુલની ભારત પાછા ફરવાની ટિકિટ કરાવી આપી. એ દિવસ સાવિત્રીબેન અને રામજીભાઈના જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો. બંને પતિ પત્ની અમદાવાદ એરપોર્ટ પર દીકરાની રાહ જોઈ રહ્યા હતા. જેવો રાહુલ ગેટમાંથી બહાર આવ્યો, એ સીધો દોડીને પોતાના મા બાપને વળગી પડ્યો. એરપોર્ટ પર લોકોની ભીડ વચ્ચે આ ત્રણેય જણા ધ્રુસકે રડી રહ્યા હતા. પણ આજે આ આંસુ દુઃખના નહોતા, પણ એકબીજાને પાછા મેળવી લીધાના સંતોષના હતા. રાહુલે બાપુજીના ચરણ સ્પર્શ કર્યા ત્યારે રામજીભાઈએ એને છાતી સરસો ચાપી દીધો. સાવિત્રીબેન તો દીકરાના ચહેરા પરથી હાથ જ નહોતા હટાવતા. એમને લાગ્યું કે જાણે એમનો ખોવાયેલો સંસાર પાછો મળી ગયો છે. ગામમાં પાછા ફર્યા પછી રાહુલે કોઈ મોટો સાહેબ બનવાની જીદ છોડી દીધી. એણે ગામની જ એક નાની કંપનીમાં નોકરી શરૂ કરી અને બાકીના સમયે બાપુજી સાથે ખેતરમાં પરસેવો પાડવા લાગ્યો. ભલે વિદેશના ડોલર નહોતા, પણ રાત્રે પરિવાર સાથે બેસીને ખાધેલો બાજરાનો રોટલો અને માના હાથનું શાક એને દુનિયાનું સૌથી મોટું સુખ લાગતું હતું. દેવું ભલે માથે હતું, પણ હવે ઘરમાં ડર નહોતો, એકબીજાનો સાથ હતો. ધીમે ધીમે કાપકૂપ કરીને રામજીભાઈ અને રાહુલે બેંકના હપ્તા ચૂકવવાનું પણ શરૂ કરી દીધું. રાહુલને હવે સમજાઈ ગયું હતું કે સાચી સફળતા સાત દરિયા પાર જઈને પૈસા કમાવામાં નથી, પરંતુ પોતાના પરિવાર સાથે રહીને નાની નાની ખુશીઓ માણવામાં છે. આ વાર્તા માત્ર રાહુલની નથી, પણ આજે વિદેશ જવાની આંધળી દોડમાં લાગેલા અનેક યુવાનો અને તેમના પરિવારની વાસ્તવિકતા છે. મા બાપ માટે પોતાના અધૂરા સપના કે સમાજમાં દેખાદેખી કરવા માટે સંતાનો પર વિદેશ જવાનું દબાણ ક્યારેય ન કરો. વિદેશ જવું ખરાબ નથી, પણ જો બાળકની ક્ષમતા કે આર્થિક સ્થિતિ અનુકૂળ ન હોય તો મોટું દેવું કરીને તેમને ન મોકલો. મા બાપ માટે સૌથી મોટી સંપત્તિ તેમનું સંતાન છે, વિદેશના ડોલર નહીં. જીવનમાં ક્યારેય પણ નિષ્ફળતા મળે, નોકરી છૂટી જાય કે ભણવામાં પાછા પડો તો એ વાત તમારા પરિવારથી ક્યારેય ન છુપાવો. મા બાપ તમારા દરેક દુઃખ અને નુકસાનને સહન કરી લેશે, પણ તમારા વગર જીવવાનું નુકસાન તેઓ ક્યારેય સહન નહીં કરી શકે. આત્મહત્યા કે ડિપ્રેશન એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. વાત કરો, હલ જરૂર મળશે. મિત્રો, જો આ હૃદયસ્પર્શી વાર્તાએ તમારા દિલને જરા પણ સ્પર્શ કર્યો હોય અને તમારી આંખમાં ભીનાશ લાવી હોય તો આ વિડીયોને તમારા પૂરતો સીમિત ન રાખતા આ વાર્તાને દરેક મા બાપ અને દરેક યુવાન સુધી શેર કરો. શું ખબર, તમારો એક શેર કદાચ કોઈ નિરાશ થયેલા યુવાનને નવું જીવન આપી દે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ સમાજને ઉપયોગી અને હૃદયને સ્પર્શી જતી વાર્તાઓ અમે તમારા સુધી પહોંચાડી શકીએ. તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.